ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? તો આજે પહેલો વ્લોગ છે મારો. આની પહેલાં મેં જે વિડીયો મૂકેલો છે તો તેમાં મારી સાયકલ અમદાવાદથી મારા ઘરે આવી ગઈ છે અને હવે આજે મને મોકો મળ્યો છે કે હું સાયકલ ચલાવું. તો મારા અંદરની આળસ દૂર કરી અને હિંમત કરીને સાયકલ ચલાવવાનો વિચાર કર્યો છે. પણ લગભગ 1 મહિનાથી વધુ આ સાયકલ એમનામ પડી હતી, એટલે તેની હવા તો ચેક કરવી જ પડે. તો મેં જોયું તો આગળ અને પાછળ બંનેના ટાયરમાં હવા ઓછી હતી, તેથી હવા તો પૂરવી જ પડશે તો જ સાયકલ ચાલશે. તો સાયકલ લેવા પાછળનો ઈરાદો મારો એવો હતો કે નાનપણની યાદ પણ તાજા થાય, કારણ કે નાનપણમાં એવી આર્થિક સ્થિતિ સારી હતી નહીં કે બધા જ બાળકોને સાયકલ લઈ શકે અને બધાના શોખ પૂરા થાય. પણ જ્યારે અમે સગાવાલાના ઘરે જતા તો જ્યાં કઝિનની સાયકલ હોય તો હું એવી રીતે સાયકલ ચલાવતી દિન રાત કે સાયકલમાંથી કેટલી વાર પડી જતી અને ધીજણ એટલા છોલાઈ જતા, તેમ છતાં હું સાયકલને મૂકતી પણ નહીં અંધારું થાય ત્યાં સુધી. તો સાયકલ સાથે એવો સરસ મજાનો નાતો જોડાયેલો છે. તો આજે મારો ટાર્ગેટ છે કે 10થી 15 મિનિટ તો સાયકલ ચલાવી ચાલો. તો તેની પહેલાં પણ આપણે સાયકલ પર ચડેલી બધી ધૂળ સાફ કરવી પડશે, કેમ કે તો જ સાયકલને હાથ લગાવવા જેવી થશે. તો સાયકલને સાફ કરી દઈએ. આ સાયકલ નવી જ છે, પણ લગભગ 4-5 મહિના થઈ ગયા, પણ એને યુઝ કરી નહોતી. અમદાવાદ પડેલી હતી અને તમે જોઉં તો એના પુઠ્ઠા પણ મેં કાઢ્યા નથી, કેમ કે નવી જેવી લાગે એટલા માટે. ક્યારેક આપણે કસરત કરવી હોય કે વોકિંગ કરવું હોય, સાયકલિંગ કરવી હોય, આપણી તંદુરસ્તી જાળવવા માટે પણ આપણને ખૂબ આળસ આવતી હોય છે. પણ આપણી જાતને ફોર્સ કરીને, હિંમત કરીને આ બધું કરવું જ જોઈએ. ક્યારેક એવું નહીં કે રોજને રોજ કસરત કરવી જોઈએ, પણ થોડું રેગ્યુલર રહી અને કસરત કરીએ તો સારું. અને સાયકલિંગ કરવું કે વોકિંગ કરવું તો એનામાંથી થોડી એન્જોયમેન્ટ મળી રહે છે, તો આપણે સાયકલિંગ ક્યારેક કરવું જોઈએ. તો સાયકલની સવારી નીકળી ગઈ છે અને અમારા ઘરની પાછળનો જે રોડ છે ત્યાં હું સાયકલના આંટા મારીશ. રસ્તા ઉપર અત્યારે જવું ખૂબ સલામત છે નહીં, કેમ કે મોટા વાહનોને એવું નીકળતું હોય છે. તો સોસાયટીમાં જ હું સાયકલ ચલાવીશ. થોડો વરસાદ આવીને ગયો છે એટલે થોડું પાણી ભરાઈ ગયું છે અને ગાયને બધા ઢોરના લીધે આવું થોડું ખરાબ છે. તો મેં મારા મમ્મીને કીધું કે થોડો વિડીયો લઈ લ્યો. તો સાયકલની સવારી નીકળી ગઈ છે અને જોઉં છું કે હું કેટલો ટાઈમ સાયકલ ચલાવી પાછળ જવામાં મારે છું. હવે મમ્મી જાય છે તેની બહેનપણીઓને મળવા અને વાતો કરવા. બાય. તો ટાટા કહી દઈએ, બાય. હવે હું સાયકલ ચલાવીશ લગભગ 15 મિનિટ સુધી. તો 15 મિનિટ જેટલી મેં ચલાવી લીધી છે અને હું પાછી આવી ગઈ છું અને મારા ફળિયામાં મેં 2-3 ચક્કર લગાવ્યા હતા. હવે સાંજનો સમય છે અને સૂરજ ડૂબી ગયો છે, તો સાયકલને હું એક જગ્યાએ પાર્ક કરી દઈશ. વરસાદ આવે એવું લાગે છે પણ વરસાદ આવતો નથી અને ગરમી ખૂબ થાય છે. તો આજે મારો ટાર્ગેટ મેં જે નક્કી કર્યો હતો તે મેં પૂરો કર્યો. લગભગ 15 મિનિટ સુધી મેં સાયકલ ચલાવી. શ્વાસ પણ ખૂબ ચડી ગયો હતો. હવે હું જાઉં છું મારા ઘરની અંદર રસોઈ કરવા અને પછી મમ્મી પપ્પા આવશે, પછી સાથે જમીશું. તો તાળું ખોલી અને હું અંદર જાઉં છું અને સાંજનો સમય ખૂબ જ સાંજ એવી સરસ મજાની ખીલી છે. ટૂંકમાં જો સાંજ કેટલી સરસ મજાની ખીલી છે. આ સૂરજ ડૂબી ગયા પછીનો આ પ્રકાશ છે. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે જોતા રહો મારી ચેનલ અને વિડીયો. આવજો.